નવસારી એસઓજી પોલીસે ખેતરમાં વાવેલા 149 ગાંજાના છોડ સાથે એક ઇસમની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર પરના અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પેટ્રોલિંગ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી। આ દરમિયાન નવસારી એસઓજી પોલીસની ટીમે વાંસદા પોલીસ મથકની હદમાં અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી પેટ્રોલિંગ કર્યું હતું। આ દરમિયાન ખેતરમાં વાવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા। પોલીસે આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ કરી છે। આરોપીએ ઘરની બાજુમાં પોતાની માલિકીના જુવાર, મગફળી, ટમેટા અને રીંગણના 4 ખેતરોમાં વાવેતરની સાથે સાથે ગાંજાના છોડનું પણ વાવેતર કર્યું હતું। પોલીસે 149 જેટલા છોડ ગાંજાના કબજે કર્યા છે અને આરોપીની ધરપકડ કરી છે। ગઈકાલે નવસારી એસઓજી દ્વારા મળેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડને આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે। ટોટલ 149 જેટલા છોડ જેનું વજન 13 કિલોગ્રામ અને અંદાજિત કિંમત 1,30,000 રૂપિયા થાય છે। એવી રીતેનું વાવેતરનું કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર, ટામેટા, બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે। આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે। અત્યારે એનડીપીએસનું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી। અત્યારે તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર સ્ટીલ ફાઇન્ડિંગ। જેવી રીતે 149 જેટલા છોડો આ જગ્યા ઉપરથી મળી રહ્યું છે એનાથી આ પ્રસ્થાપિત થઈ શકાય છે કે આ કમર્શિયલી વેચાણ કરવા માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવે। અત્યારે પૂછપરછ દરમિયાન આવા તરફથી આ સીડ્સ આવવાની પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણકારી પડી છે અને ફર્ધર આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।